નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે થોડીક માહિતી મેળવીએ. એમાં આગળના ધોરણમાં એટલે કે ધોરણ 8 અને 9 માં આપણે બહુપદી વિશે થોડું ઘણું શીખી ગયા કે હવે બહુપદી કોને કહેવાય, બહુપદીના પ્રકાર જોયા, બહુપદીને વિવિધ રીતે દર્શાવવું હોય તો કેમ દર્શાવી શકાય. તો બહુપદી એટલે શું, પહેલા તો આપણે મૂળ વસ્તુની ખબર હોવી જોઈએ, કારણ કે બહુપદી એ એના નામમાં જ ગુણ આવેલો છે. એટલે કે આખા ચેપ્ટરનો સારાંશ બહુપદીમાં એટલે કે અહીંયા ચેપ્ટરના નામમાં આપેલો છે. એવી જ રીતે કોઈ પણ ચેપ્ટર આપેલું હોય તો ચેપ્ટરના નામમાં જ એનો આખું ચેપ્ટર આવી જતું હોય. અહીંયા આપણે જોઈએ તો બહુપદી, આને આપણે છૂટું પાડો. હવે છૂટું પાડવામાં આવે તો શું લખી શકાય, બહુ અને પદીઓ એટલે કે પ્લસ પદો. જો અહીંયા બહુ એટલે કે કોઈ સાસ બહુ, જે આપણે સિરિયલ જોતા હોય એની સાસ બહુ વાળો બહુ નથી, પરંતુ બહુ એટલે શું, તો બહુ એટલે એક કરતા વધારે, એટલે કે એક કરતા વધારે સંખ્યામાં જે કહેવું એને બહુ વડે દર્શાવે. હવે આપણે પદો એટલે શું, જો પદોને આપણે લખીએ તો લખાય અંશ, ભાગ અથવા તો કોઈ પદ. અંશ, કોઈ ભાગ હોય, કોઈ પદ હોય, એને આપણે પદો વડે દર્શાવીએ છીએ. તો આની માહિતી આપણે મળી ગઈ કે ભાઈ બહુ એટલે શું, તો કે એક કરતા વધારે પદો એટલે કે અંશ હોય, કોઈનો ભાગ હોય, ટુકડો હોય, એને આપણે પદો વડે દર્શાવીએ છીએ. તો હાલોને આપણે એની વ્યાખ્યા લખીએ. તો કે બહુપદી એટલે શું, તો બહુપદીની વ્યાખ્યા લખીએ. સૌપ્રથમ બહુપદી, જો બહુપદી વિશે લખવું હોય તો આપણે એવી રીતે લખવું હોય તો લખી શકાય કે ભાઈ એક કરતા વધારે પદો, એટલે કે એક કરતા વધારે પદોને અથવા તો એક કરતા વધારે પદો ભેગા કરી અથવા તો ભેગા મળી શું બને, બહુપદી બને છે. બહુપદી બને છે. તો આવી રીતે એક કરતા વધારે પદો ભેગા મળી બહુપદી બનાવી શકાય. હવે બહુપદીમાં આપણે જોઈએ તો બહુપદીમાં આપણે જે 8મા ધોરણમાં 9મા ધોરણમાં શીખી ગયા કે બહુપદીમાં જુદા જુદા પ્રકાર હતા કે પદને આધારે લખવું હોય તો પદને આધારે શું લખાય, એકપદી, દ્વિપદી, ત્રિપદી. આવા એકપદી, દ્વિપદી, ત્રિપદી એવી રીતે તમે આની વ્યાખ્યાઓ અને ઉદાહરણ દ્વારા સમજી ગયા છો. પછી હવે ઘાતને આધારે કે તો ઘાતના આધારે લખવું હોય તો શું લખાય, એક ઘાત એટલે કે એને સુરેખ, દ્વિઘાત, પછી ત્રિઘાત. આવી રીતે એને આપણે દર્શાવી શકીએ છીએ. પરંતુ બહુપદીમાં પદ જે આપેલા હોય એ ભેગા મળી જે કંઈ બને છે એને આપણે લખવું હોય તો શું લખાય, જો 2x3 5x 6. હવે આવી રીતે કોઈ તમને બહુપદી આપેલી હોય તો આ બહુપદીમાં જો જે જાણવા જેવી વસ્તુ છે જે તમે આગળના ધોરણમાં શીખી ગયા છો, છતાં હું તમને અહીંયા થોડીક એની માહિતી આપું છું. અહીંયા જોઈએ 2 છે એટલે કે જે x ના ગુણાકારમાં છે. પછી અહીં x હોય, y હોય, કોઈ પણ લઈ શકાય. x ના ગુણાકારમાં જે છે એને આપણે સહગુણક કહીએ છીએ. સહગુણક એટલે શું, સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાકાર. જેની સાથે ગુણાકાર છે એટલે કે ચલ સાથે ગુણાકારમાં હોય તો એને સહગુણક કહેવાય. પછી આવે છે પાછળ જે અહીંયા આપણે x લખેલો છે, આ x ને શું કહેવાય, તો કે x ને આપણે ચલ કહીશું. ચલ એટલે શું, તો કે જેની કિંમત અમુક સમય, ચલ એટલે બદલવું, ચેન્જ થવું, કે અમુક સમય પછી એની કિંમત બદલી જાય. જેમ કે હું x ની જગ્યાએ કોઈ કિંમત મૂકું અને સમીકરણનો જે જવાબ આવે પછી પાછો બીજી વખત હું x ની બીજી કઈ કિંમત મૂકું અને જે જવાબ આવે એ બંનેના જવાબમાં ચેન્જ હોય, એટલે કે બંને જવાબ અલગ અલગ જોવા મળે છે. એટલે કે ચલ એની કિંમત વારંવાર ચેન્જ થયા રાખે છે. હવે અહીંયા x ની માથે 3 આપેલા, આ 3 શું દર્શાવે, તો કે 3 ને આપણે ઘાત કહીશું. 3 ને આપણે ઘાત કહીશું એટલે કે 2x3 5x 6. જે અહીંયા -5
x તો -5 છે એમાં ખાલી 5 તમે અલગથી દર્શાવી શકો નહીં, કારણ કે x ની સાથે ખાલી 5 નથી પરંતુ એની સાથે -5 પણ આવેલા છે, પ્લસ 6. હવે છેલ્લી કિંમત શું દર્શાવે? 6 છે એને અચલ કહેવાય. અચલ એટલે જે બદલે નહીં. જેમ કે અહીંયા 6 જે આપેલા છે એ 6 ની કિંમત આપણે અહીંયા ગુજરાતમાં, ઓસ્ટ્રેલિયામાં, અમેરિકામાં કોઈ પણ જગ્યાએ જાઓ તો ચલની એટલે કે 6 ની કિંમત 6 જ રહે. 6 ની કિંમતમાં ચેન્જ થાય નહીં. કે જોયું છે ભાઈ તમે કે 6 ની કિંમત = 5 થાય? શક્ય નથી. એટલે કે 6 ની કિંમત દરેક જગ્યાએ તમને 6 જ જોવા મળશે. તો આવી રીતે જેની કિંમતમાં ફેરફાર ન થાય એને અચલ કહેવાય, અને જેની કિંમત વારંવાર ચેન્જ થાય છે એને આપણે ચલ કહીશું. આ કેના જેવું છે કે આપણે સ્કૂલ અથવા તો કોલેજ અથવા તો આપણી આજુબાજુમાં રહેતા પડોશી જે મિત્રો હોય, એવું એક ઉદાહરણ તમને આપું કે મિત્રો હોય તો મિત્રો કેવા પ્રકારે હોઈ શકે? તો મિત્રો છે એ અમુક મિત્રો છે અમુક સમય પછી એનો સ્વભાવ બદલતા હોય. સ્વભાવ બદલતા હોય છે એટલે કે અમુક સમય એવો આવે કે તમે કોઈ પરિસ્થિતિમાંથી પસાર થતા હોય, તમારી પરિસ્થિતિ નબળી થતી જતી હોય, ત્યારે એનો સ્વભાવ કેવો હોય તો કે આપને છોડી દેતા હોય, એની રીતે કામ કરતા હોય. અથવા તો જ્યારે આપણે કોઈ ખુશ એટલે કે કોઈ પૈસા અથવા તો કોઈ ગાડી આપણી પાસે આવી જાય તો આપણી પાસે એ સાથે રહેવા લાગે. તો એવી રીતે એનો સ્વભાવ જો બદલે એવા મિત્રોને આપણે શું કહીશું? ચલ. પછી અમુક મિત્રો એવા હોય કે જે આપણી સાથે જીવનભર સાથ નિભાવવા વાળા હોય, તો એવા મિત્રોને આપણે શું કહીશું? અચલ. તો આવી રીતે ચલ, અચલ, સહગુણક અને ઘાત વિશે આપણે માહિતી આગળના ધોરણમાં શીખી ગયા છો, પરંતુ અહીંયા એક વખત પુનરાવર્તન કરવામાં આપેલું છે. હવે પુનરાવર્તન જોઈ લીધા બાદ હવે આગળ જોઈએ કે બહુપદી વિશે જોઈ ગયા, પરંતુ હવે એમ થાય કે આપણે ઘાતને વ્યાખ્યા સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો અહીંયા લખું છું ઘાત. તો કે ઘાતને દર્શાવવા શું કરશું? તો કે ઘાત કોને કહેવાય? આપેલ બહુપદીમાં તમને એમ કહે કે ભાઈ જે બહુપદી આપેલી છે એ બહુપદીમાં ઘાત કેટલી છે? હવે અહીંયા જોઈએ તો અહીંયા x ની માથે 3 ઘાત છે, અહીંયા x ની માથે 1 ઘાત છે, અહીંયા x ની માથે કંઈ છે નહીં પરંતુ 0 ઘાત હોય છે. તો હવે અહીંયા આપણે દર્શાવીએ કે ભાઈ અહીંયા આપેલ સમીકરણમાં અથવા તો આપેલ બહુપદીમાં ઘાત કેટલી છે? તો તમારે હંમેશા આપણે કેટલી લખવી પડે? 3. તો 3 દર્શાવીએ છે તો આપણે અહીંયા જોઈને ખબર પડે કે મહત્તમ ઘાત જેની છે એને આપણે આપેલ બહુપદીની ઘાત કહીએ છીએ. તો ઘાત માટે વ્યાખ્યા લખી તો લખી શકાય કે બહુપદી p of x, જો કોઈ પણ બહુપદી હોય એને p of x વડે દર્શાવવામાં આવે. p of x આ શું દર્શાવે કે p એટલે પોલિનોમિયલ, બહુપદી પોલિનોમિયલ. જાણે ઇંગ્લિશમાં કેવું હોય તો પોલિનોમિયલ કહેવાય. p of x, x ની કિંમત છે એ શું દર્શાવે કે આપેલ જે અહીંયા પદ આપેલું છે, આખી બહુપદી આપેલી છે, બહુપદીમાં આ x ઈ ચલ દર્શાવે છે કે એમાં x જે છે એની ચલની કિંમત બદલે છે. તો p of x વડે દર્શાવી શકાય. એટલે કે બહુપદી p of x માં x ની મહત્તમ ઘાતાંક ને ઘાત કહે છે. આ બે વસ્તુ આપણે ખબર પડી ગઈ કે એક કરતા વધારે પદો ભેગા મળી બહુપદી બની. બીજું છે ઘાત, તો કે બહુપદી p of x એટલે કે જે આ p of x બહુપદી આપેલી છે એમાં x ની મહત્તમ ઘાત એટલે કે અહીંયા x એની મહત્તમ ઘાત વધુમાં વધુ ઘાત કોની? તો કે આ x ની એટલે x ની માથે 3 ઘાત છે તો મહત્તમ ઘાતાંકની આપણે ઘાત કહીશું. એટલે કે આપેલ બહુપદીની ઘાત કેટલી છે? 3. તો આવી રીતે હવે આપણે અહીંયા થોડાક એના સ્વરૂપો જોઈએ કે બહુપદી કોને કહેવાય. જો બહુપદીના આપણે અલગ અલગ પ્રકાર આપેલા છે. તો બહુપદીને ચલ અથવા તો પદના આધારે કેવું હોય તો કઈ રીતે લખી શકાય. બીજું છે આપણે એને ઘાતના આધારે લખવું હોય તો કઈ રીતે લખી શકાય. તો હું તમને અહીંયા એના થોડા ઉદાહરણ સાથે સમજાવું છું અને વ્યાખ્યા લખું છું. જો કોઈ પણ વસ્તુ જ્યારે લખવાની શરૂઆત કરો
એમાં યાદ રાખજો કે એનું જે કંઈ નામ હોય ને એ નામમાં જ એનો ગુણ રહેલો છે. હવે આપણે ખબર હોય કે આપણા નામ પ્રમાણે આપણું ગુણ કેટલો છે, અથવા તો આપણા ગુણ પ્રમાણે અમુક આપણા નામ પાડવામાં આવતા હોય. આપણા દાદા દાદી મામા માસી જે આપણા ગુણ ઉપરથી અમુક નામ અલગ હોય જેને આપણે નિકનેમ કહીએ છીએ. તો અહીંયા આપણે જોઈએ સૌપ્રથમ પદના આધારે બહુપદીના પ્રકાર જોઈએ. તો પદના આધારે બહુપદીના પ્રકાર સૌપ્રથમ શરૂઆત કરું એકપદી. જઈ લખું છું એકપદી. એકપદી હવે આને આપણે અલગ અલગ છૂટું પાડો. એક એટલે એક, પદી એટલે પદો. એક જ પદ હોય તો એને આપણે શું કહી શકીએ? એકપદી. એટલે કે જે બહુપદીમાં ફક્ત અથવા તો માત્ર એક જ પદ આપેલ હોય તેને એકપદી કહે છે. એકપદી કહે છે. જો અહીંયા નીચે એનું ઉદાહરણ આપું છું. ઉદાહરણ તરીકે શું લખી શકાય કે કોઈ પણ એક જ પદ હોય, જેમ કે હું 4 લખું, આ 4 છે એને શું કહેવાય? એક પદ. અથવા તો 4x ની 8 ઘાત લખું, -5x લખું, અથવા તો ખાલી z લખું, તો આ દરેકમાં ખાલી પદ કેટલા આપેલા? a. જો પદ હંમેશા છૂટા ક્યાંથી પડે? યાદ રાખજો, પદ હંમેશા છૂટા ક્યાંથી પડે? એક તો સરવાળો અને બાદબાકી. જ્યાં આ બે નિશાની તમને જોવા મળે ત્યાંથી પદના વિભાજન થાય. પહેલું પદ, પછી ધારો કે પ્લસની નિશાની હોય, પછી પાછું એક પદ આપેલું હોય, પછી માઈનસ હોય, કે એવી રીતે તમે સરવાળો અને બાદબાકી સ્વરૂપે જ્યાં દર્શાવવામાં આવે તો ત્યાં પદનું વિભાજન થાય છે. એટલે કે પદ ત્યાંથી છૂટા પડે છે. તમને એવો પ્રશ્ન થાય કે આ બે દિશા માટે એની પછી ધારો કે તમને ભાગાકાર કે ગુણાકાર આપેલું હોય તો ત્યાંથી એનું વિભાજન થતું નથી. એટલે અહીંયા એનું વિભાજન ના થાય. જો હું તમને એક નાનું એવું અહીંયા ઉદાહરણ આપું તો 5/z. જો 5/z તમને અહીંયા થાય કે પદ કેટલા? તો અમુક એમ કહેશે કે 2, 1, 2. જો અહીંયા બે પદ આપેલા નથી. પદ કેટલું છે? પદ જોવા મળે છે એક જ. આ શું દર્શાવે? તો કે 5 ભાગાકારમાં જે એની વચ્ચે પ્લસ અથવા તો માઈનસ ની નિશાની નથી. જો નથી તો એ આપેલું પદ એક પદ આપેલું છે. જો અહીંયા હું એક ઉદાહરણ લખી નાખું, x² / 2. એટલે કે x ના વર્ગ સાથે ભાગાકારમાં 2 છે, સરવાળો અથવા તો બાદબાકી નથી. એટલે આ જે પદ આપેલું છે એને આપણે એકપદી સ્વરૂપે લખી શકાય. એવી જ રીતે હવે આપણે આગળ જોઈએ બીજું દ્વિપદી. દ્વિપદી એટલે કે અહીંયા પદની સંખ્યા કેટલી હોય? 2. હવે આ તમને ઉદાહરણ તમારે જોવું હોય તો અહીંયા દ્વિ એટલે શું? દ્વિ એટલે આપણે તો નાના હતા ત્યારે આપણે એમ કહેતા કે દ્વિચક્રી વાહનો, અથવા તો તમે જ્યારે પુસ્તકમાં ભણતા હશો ત્યારે દ્વિચક્રી વાહનો આવતું હશે. દ્વિચક્રી એટલે શું? ચક્ર એટલે પૈડું, વ્હીલ, એને આપણે ચક્ર કહીએ છીએ. અને દ્વિ એટલે શું? 2. એટલે કે માત્ર 2 પૈડા વાળા અથવા તો 2 વ્હીલ વાળા જે તમને વાહનો જોવા મળે એને આપણે દ્વિચક્રી વાહનો કહીએ છીએ. તો આવી જ રીતે આપણે જોઈએ અહીંયા કે ભાઈ દ્વિપદી એટલે શું? દ્વિ એટલે 2 અને પદી એટલે પદો, જેમાં ફક્ત એટલે કે જે બહુપદીમાં ફક્ત એક નહીં પરંતુ 2 પદ આપેલ હોય તેને દ્વિપદી કહે છે. દ્વિ એટલે 2, એટલે કે જે બહુપદીમાં ફક્ત 2 જ પદ આપેલ હોય તેને આપણે દ્વિપદી કહીએ છીએ. ઉદાહરણ તરીકે હું તમને એક નાનું ઉદાહરણ આપું
તો નાનું એવું ઉદાહરણ એટલે શું? તો કે દ્વિપદી દર્શાવું છું x નો વર્ગ y. અહીંયા જો પદની સંખ્યા 1 અને આ પદની સંખ્યા 2 ટોટલ થઈને 2 પદ જોવા મળે એટલે એને દ્વિપદી કહી શકાય. આવી જ રીતે 2x 5 અથવા તો -z 8. અહીંયા તમને દરેકમાં 2 પદ જોવા મળે અને પદ હંમેશા ક્યાંથી છૂટા પડે? હમણાં કીધું તું કે ભાઈ પ્લસ અથવા તો માઈનસ એટલે કે સરવાળો અને બાદબાકી જ્યાં જોવા મળે ત્યાંથી એના પદ અલગ છૂટા પડે છે. તો અહીંયા તમને દ્વિપદીના ઉદાહરણ આપેલા. હવે ત્રીજું તમને કહું તો ત્રીજું આવશે ત્રિપદી કે જેમાં પદની સંખ્યા કેટલી હોય? 3 એટલે 3. તો આવી જ રીતે આપણે વ્યાખ્યા લખી શું લખાય કે જે બહુપદીમાં ફક્ત 3 જ પદ આપેલા હોય, 3 પદ આપેલા હોય તેને ત્રિપદી કહે છે. 3 એટલે 3. તો હવે હું તમને અહીંયા ઉદાહરણ આપું. તો ઉદાહરણ લખીએ કે x y z 3 પદ 1 2 ને 3. એવી જ રીતે -5x નો વર્ગ 8x 9. કેટલા પદ થયા? 3. તો આવી જ રીતે 3 પદો ધરાવે એવી બહુપદીને આપણે ત્રિપદી કહીએ છીએ. એટલે કે 3 ઉપરનામાં દ્વિપદીમાં કેટલા પદ હોવા જોઈએ? 2. એક પદીમાં કેટલા હોવા જોઈએ? 1 જ. હવે તમને પ્રશ્ન અહીંયા એવો થાય કે આપણે તો એવું કીધું આગળ કે બહુપદી એટલે કે એક કરતા વધારે પદો ભેગા મળી બહુપદી બને છે. એટલે કે એક કરતા એટલે 2 3 4 એવા પદો હોવા જોઈએ. પરંતુ અહીંયા વ્યાખ્યા બીજી આપણે લખી કે એક પદી. હવે અહીંયા એમ કીધું કે એક કરતા વધારે અને અહીંયા કીધું ફક્ત એક જ પદ. હવે આને શું બહુપદી કહી શકાય? તો કે જો મિત્રો યાદ રાખજો કે કોઈ પણ આપણે એક પદી અથવા તો દ્વિપદી કે ત્રિપદી જે કહે છે એમાં શરૂઆત હંમેશા એક પદીથી થાય. એક પદી એટલે કે પદની સંખ્યા હંમેશા એક હોય ત્યાંથી શરૂઆત થાય. એટલે કે આ એનો આધાર સ્તંભ મૂળ કહેવાય કે જે એની શરૂઆત તમને દર્શાવે છે. એટલે કે આ બહુપદીનો આ એક પદી ઈ એક ભાગ છે, અંશ છે તમને દર્શાવવા માટે. એટલા માટે એક પદી અહીંયા આપણે બહુપદીમાં લઈએ છીએ. એટલે કે એક પદી, દ્વિપદી અને ત્રિપદી વિશે તમને થોડી ઘણી માહિતી મળી ગઈ. હવે આપણે આગળ જે જોઈએ છે આપણે ઘાતના આધારે જોઈએ. તો હવે આપણે આગળના જે પદના આધારે બહુપદીના પ્રકાર હતા એ બહુપદી વિશે આપણે જોયું. હવે પદના બદલે હવે આપણે જાણવાનું છે કે ઘાતના આધારે બહુપદી કઈ રીતે લખી શકાય. તો અહીંયા જોઈએ ઘાતના આધારે બહુપદીના પ્રકારો જોઈએ તો સૌથી પહેલા આવશે શું આવશે? 1 ઘાત, પછી 1 પછી 2 ઘાત, પછી 3 ઘાત. તો આવી રીતે દર્શાવવા માટે સૌથી પહેલા આપણે ઘાત 1 થી શરૂઆત કરીએ કે પહેલું છે 1 ઘાત. 1 ઘાત બહુપદી એટલે આપણે કહેવું હોય તો કહી શકાય સુરેખ બહુપદી. સુરેખ એટલે કે સીધી રેખા. સુરેખ, રેખ એટલે રેખા, સુ એટલે સીધું, સીધી રેખા. સીધી રેખાને આપણે સુરેખ કહીએ. પણ એને ક્યાં સીધી રેખાને દર્શાવવાની? તો આપણે જ્યારે કોઈ પણ આલેખ દર્શાવીએ ત્યારે આલેખમાં સુરેખ એટલે કે એકઘાત વાળું જે સમીકરણ હોય અથવા તો બહુપદી હોય એને આલેખ ઉપર દર્શાવવામાં આવે તો આલેખ ઉપર હંમેશા કોઈ સીધી રેખા દર્શાવે છે. પછી ત્રાસી હોય કે આડી હોય કે કોઈ ઊભી રેખા હોય. તો આવી રીતે કોઈ પણ રીતે તમને સીધી રેખા સ્વરૂપે જોવા મળે તો એને આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. તો સૌથી પહેલા એની વ્યાખ્યા લખીએ કે એકઘાત એટલે કે સુરેખ કોને કહેવાય? કે જેમાં એટલે કે જે બહુપદીમાં મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી
છે. તો જો જેમાં મહત્તમ ઘાત કેટલી હોય 1 હોય તો એવી બહુપદીને આપણે એક ઘાત અથવા તો સુરેખ બહુપદી કહીએ છીએ. તમને ઉદાહરણ આપું તો ઉદાહરણ શું બનશે? મેં એક નાનું એવું અહીંયા ઉદાહરણ લખું છું. 2x + 5 સાદું ને સિમ્પલ 2x + 5 2x + 5 માં ચલ તમને એક જગ્યાએ જોવા મળે છે તો આ જે ચલ છે એની મહત્તમ ઘાત કેટલી જોવા મળે 1 અને માથે કેટલી ઘાત હોય 1 તો આવી બહુપદીને આપણે એક ઘાત અથવા તો સુરેખ બહુપદી કહીએ છીએ. જો આનું વ્યાપક જે સૂત્ર છે અથવા તો જે સમીકરણ છે એને હું પાછળ લખી દઉં છું ax + b જે આપણું સુરેખ બહુપદીનું વ્યાપક અથવા તો પ્રમાણિત સમીકરણ કહી શકાય. ઉદાહરણ જે આપ્યું 2x + 5 આવી રીતે બીજા ઉદાહરણ લખાય -8 + 3x તો અહીંયા પણ ઘાતની માથે ઘાત કેટલી આપેલી 1. હવે અહીંયા આપણે બીજું જોઈએ કે એક ઘાત પછી શું આવશે દ્વિઘાત. દ્વિઘાત એટલે કે એમાં ઘાતની સંખ્યા કેટલી હોય આગળની જેમ દ્વિચલ ચલ 2 હોય એને આપણે દ્વિચલ કહેતા એમ ઘાત અહીંયા કેટલી હોય મહત્તમ 2 હોય. એટલે કે જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી જોવા મળે જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી જોવા મળે 2 એટલે કે મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. દ્વિઘાત બહુપદી કહે છે. હવે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ એમાં લખો તો શું લખી શકાય 2x² + 5x + 8. હવે આનું જો વ્યાપક આપણે સમીકરણ લખવું હોય દ્વિઘાતનું તો અહીંયા આપણે જેમ x વાળા પદ લખેલા છે એવી રીતે લખી શકાય કે ax² + bx + c. અહીંયા x ની મહત્તમ ઘાત કેટલી 2 એટલે કે આપેલી જે બહુપદી છે એને દ્વિઘાત બહુપદી કહે છે. બીજા કોઈ અન્ય ઉદાહરણ તમને આપું તો -8x². હવે અહીંયા એવો પ્રશ્ન થાય કે એક જ પદ શા માટે? જો એક પદ હોય કે બે પદ હોય કે ગમે એટલા હોય આપણે જોવાનું એટલું છે કે આપેલ જે સમીકરણ છે અથવા તો આ જે સમીકરણ હોય અથવા તો આ જે સમીકરણ હોય એ સમીકરણમાં મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ 2. અહીંયા આપણે ચલ કે પદ કે બીજું કંઈ જોવાનું નથી. તો અહીંયા બીજું ઉદાહરણ છે -8x². તો આને પણ આપણે શું કહી શકાય દ્વિઘાત બહુપદી. ત્રીજું જોઈએ ત્રિઘાત કે જેમાં ઘાત કેટલી હોય 3 એટલે 3. તો લખું છું વ્યાખ્યા જે બહુપદીમાં મહત્તમ ઘાત કેટલી હોય 3 હોય તેને શું કહેવાય ત્રિઘાત બહુપદી. આ તો આવડે છે તો લખો તેને ત્રિઘાત બહુપદી કહે છે. તો હવે આમાં તમને થોડો ઘણી માહિતી તમે શરૂઆતથી જ તમે જુઓ તો એક ઘાત દ્વિઘાત ત્રિઘાત ને એવું લખેલું હોય એક ચલ દ્વિચલ ત્રિચલ અથવા તો એકપદી દ્વિપદી ત્રિપદી આવું કોઈ પણ વસ્તુ તમને લખેલ આપે તો તમને ટૂંકમાં એના નામ ઉપરથી ખબર પડી જાવી જોઈએ કે આ શું કહેવા માંગે છે. તો ઉદાહરણ લઈએ અહીંયા તમને ત્રિઘાત કીધું છે તો હું નાનું એવું સિમ્પલ ઉદાહરણ લઉં તો x3. બીજું કોઈ લખવું હોય તો આપણે લખાય -5x + 8y3. ચાલશે નહીં ચાલે. શા માટે કે આપણે એમ કીધું ત્રિઘાત એટલે કે જે બહુપદીમાં ઘાતમાં 3 હોય તો આપણે x અને y એમ અલગ અલગ ચલ લેવાના થતા નથી પરંતુ બંને ચલની સંખ્યા અથવા તો ચલ સમાન લેવા હોય તો અહીંયા હું x ની જગ્યાએ શું કરી દઉં y. એટલે કે આ જે સમીકરણ છે એ કેવું એનું p ઓફ y સ્વરૂપનું સમીકરણ બની ગયું. પછી હું કોઈ ત્રીજું સમીકરણ બહુપદી લઉં તો x3 + 8x એનો વર્ગ + 9x + 6.
જો આ છે એ આપણું સમીકરણ જો તો 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને 0 ઘાત એટલે કે x ની 0 ઘાત ને આપણે શું કહી શકાય 1. તો આવી રીતે ઉતરતા ક્રમમાં આપણે લખી શકાય. જો એને ચડતા ક્રમમાં અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે તો અહીંયા હું એનું વ્યાપક સમીકરણ લખું લખાય a x ની 3 ઘાત b x ની 2 ઘાત c x b 3 ઘાત 2 ઘાત 1 ઘાત અને છેલ્લે અચળ પદ. આવી રીતે આપણે એને વ્યાપક અથવા તો કોઈ પણ સમીકરણ બહુપદી લખવાની થાય તો આવી રીતે આપણે એને લખીએ છીએ. તો આ રીતે એક ઘાત દ્વિઘાત અને ત્રિઘાત બહુપદી વિશે જોયું. તો હવે આ જે પદના આધારે અને ઘાતના આધારે બહુપદી છે અને આપણે આગળ થોડોક ભણવામાં એનો ઉપયોગ કરવાનો છે. તો હવે આપણે આગળના જે લેક્ચરમાં આવશે ત્યારે શૂન્ય વિશે આપણે જોઈશું. તો અત્યારે બસ આટલું જ. અસ્તુ.